નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચના મહમદપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ આગેવાનો તરફથી 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. ઝઘડિયાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો, મુસ્લિમ સમાજનું કહેવાનું છે. ઝઘડિયામાં પાડોશીએ આચરેલા દુષ્કર્મ બાદ 10 વર્ષીય સગીરાનું મોત થયું છે. આ આરોપીએ આ દિવાલની પાછળ લઈ જઈને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરી તેના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો હતો. સળિયો છેક આંતરડા સુધી પહોંચી જતા સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને 8 દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સેપ્ટિકના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવતા બાળકીએ 8મા દિવસે દમ તોડી દીધો હતો. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગણી કરી છે. મંગળવારના રોજ મહમદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. આરોપીની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બાળકી પર જે બનાવ બનેલો છે અને આજે જ આમોદમાં 72 વર્ષીય એક વૃદ્ધ પર જે બનાવ બનેલો છે, ખરેખર ખૂબ દુઃખની વાત છે. આવા બનાવ સમયે બનતા રહે છે, જેથી હું સરકારશ્રીને અપીલ કરવા માંગીશ કે કાયદો એવો હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે જો આવા બનાવ બનતા હોય તો એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, કારણ કે બીજા વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે અને આ કારણ શોધવું જોઈએ કે આવા બનાવ કેમ બને છે. આના બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જ્યાંને ત્યાં ડ્રગ્સ મળે છે, જ્યાંને ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે. જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યો કરતા હોય છે. તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવવી જોઈએ. અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ, એને બંધ કરાવવો પડશે. તો જ આવા કાંડ થતા બંધ થશે, તો જ આવી નાની આપણી ફૂલકી જેવી બાળાઓને જીવન બચશે અને મોટા વૃદ્ધ જે ખુલ્લેઆમ જે ફરવાના જે દિવસો હોય છે, આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે, એ નીકળી ન શકતા. તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આવા કાંડ થતા બંધ થશે. એટલે સરકારશ્રીને અપીલ છે, તાત્કાલિક ધોરણે એમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો. આજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ઝઘડિયાની જે 10 વર્ષની માસૂમ દીકરી સાથે જે કૃત્ય થયેલું એને ન્યાય મળે, જસ્ટિસ મળે ને આરોપીને ફાંસીના માથે ચડાવવામાં આવે તે માટે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો આજે મહમદપુરા ભેગા થઈ ને આ દીકરી માટે અહીંયા પોટક કરવા ઉભેલા છે. આ બીજા નિર્ભયા કાંડ છે. 12 વર્ષ પહેલાં જે ઘટના બનેલી આ એની રિપીટ ભરૂચ ખાતે થયેલી છે. સરકારે તે વખતે કીધેલું કે નક્કર કાયદો બનાવીશું કેન્દ્ર સરકારે, પરંતુ 12 વર્ષ જેવો સમય ગયો, હજુ કોઈ એવો કાયદો બનેલો નથી. અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ લોકોની માંગણી છે કે આ હિન્દુસ્તાનમાં એક એવો નક્કર કાયદો બનવો જોઈએ કે કોઈ પણ બહેન દીકરી સામે આંખ ઉઠાવતો વ્યક્તિ જોઈએ. આજની જે બલાત્કારની જે ઘટના બની, તમે જો આજે આમોદ ખાતે પણ આવી ઘટના બની, ભરૂચમાં એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છું. આ ભરૂચ જિલ્લો કઈ જઈ રહેલો છે? ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અમે ધ્યાન દેવું જોઈએ અને અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરે કે એક એવો કાયદો બને કે જેને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ અને આ નરાધમને ફાંસીને માથે ચડાવવા માટે એવી આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ભેગા થયેલા છે. અને આજે હિન્દુસ્તાનના તમામ મુસલમાન નહીં, તમામ ધર્મના લોકો આજે અમારી સાથે ઉપસ્થિત છે. આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને બલાત્કારના આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે તે આજે આજુબાજુ અમે અહીંયા એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને અહીંયા મુસ્લિમ સમાજના લોકો અહીંયા ઉભા રહીને આ દીકરીની પડખે ઉભેલા છે. આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચના મહમદપુરા વિસ્તારના અંદર કહી શકાય કે જે રીતે ઝઘડિયાના અંદર જે બનાવ બન્યો, એક દીકરીના ઉપર જે રીતે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું અને દીકરીનું ગઈકાલે મૃત્યુ થયું છે. એટલે આજરોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટના અંદર કેસ દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે
છેલ્લા 10 દિવસમાં અંદર 3 બનાવો ભરૂચના અંદર બનેલા છે. એ ખૂબ જ કહેવાય કે એક શરમજનક બાબત છે ભરૂચ માટે. સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે, કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે. તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે. તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે. એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સની મજબૂતતાથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્યમંત્રી જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત્કારીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ. અશોકભાઈ,